રાધે 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 જી. આજે આપણી ચર્ચા છે ને એ બહુ જ ગહન છે. સામાન્ય રીતે આપણે રોજબરોજના જીવનમાં કોઈ પાણીનો નળ ખુલ્લો ભૂલી જઈએ કે પછી જરૂર ન હોય તો પણ વીજળી ચાલુ રાખીએ તો આપણને એમ લાગે કે આ તો બસ એક સામાન્ય બેદરકારી છે. હા, બહુ નાની વાત લાગે આપણને. બિલકુલ. પણ શું એવું બની શકે કે આ નાની એમથી ભૂલ આપણી આખી જિંદગીની આધ્યાત્મિક કમાણી, મારો મતલબ છે કે આપણા પુણ્યોને નષ્ટ કરી રહી હોય? અરે, આ બહુ જ મોટો અને આંખો ખોલી નાખનારો વિષય છે. સાચી વાત છે. અને એટલે જ આજનો આપણો ઉદ્દેશ્ય આ જીવનની ભૌતિક ભાગદોડ અને અશાંતિ વચ્ચે પરમ શાંતિ અને ભગવત પ્રાપ્તિના વાસ્તવિક માર્ગને સમજવાનો છે. જી, અને આ આધ્યાત્મિક વિજ્ઞાન સમજવું અત્યંત જરૂરી છે. હા, અને આજના આ દિવ્ય સત્સંગનો મુખ્ય આધાર પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના અત્યંત ગહન ઉપદેશો છે. આ અદ્ભુત માહિતી આપણા સુધી પહોંચાડવા માટે આપણે ગુજરાતીTV.com અને તેમના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપરાનો વિશેષ આભાર માનવો રહ્યો. ખરેખર, પૂજ્ય મહારાજ શ્રીના વચનોમાં જે ઊંડાણ છે ને તે અજ્ઞાનનો અંધકાર કાપવા માટે પૂરતું છે. બરાબર. તો આજની આ જ્ઞાન યાત્રા ખાસ કરીને આધ્યાત્મિકતાને પ્રેમ કરતા તમામ શ્રોતાઓ એટલે કે આપણા ઓલ ગુજરાતી લવર્સને સમર્પિત છે. તો ચાલો આ આધ્યાત્મિક વિજ્ઞાનને જરા ઊંડાણથી સમજીએ. જી, ચોક્કસ. એક બહુ જ મોટો અને મૂંઝવતો પ્રશ્ન એ છે કે આપણે હંમેશા એવું માનીએ છીએ ને કે મહાપુરુષો એકદમ શાંત અને નિર્વિકાર હોય છે. હા, એવું જ માનવામાં આવે છે. પણ ઘણીવાર પૌરાણિક કથાઓમાં આપણે એવું વાંચીએ છીએ કે ભગવાનના દિવ્ય પાર્ષદો અથવા સિદ્ધ મહાપુરુષો જેમ કે સનક સનંદન કે પછી દેવર્ષિ નારદજી એ અત્યંત ક્રોધિત થઈ જાય છે અને કોઈને શાપ આપી દે છે. બહુ વ્યાજબી પ્રશ્ન છે આ. તો જેઓ સદૈવ ભગવાનની ભક્તિમાં લીન છે તેમના હૃદયમાં આવો ક્રોધ કેવી રીતે ઉદ્ભવી શકે? જો, આ પ્રશ્ન એટલા માટે ઊભો થાય છે કારણ કે સામાન્ય મનુષ્ય મહાપુરુષોને પોતાના સંસારિક માપદંડોથી માપવાનો પ્રયાસ કરે છે. એટલે કે આપણે આપણી દૃષ્ટિથી એમને જોઈએ છે. એક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જે જીવાત્મા અદ્વૈત નિષ્ઠામાં સ્થિર થઈ ગયો છે, એટલે કે જેના માટે આખા બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં, તેનામાં વાસ્તવિક ક્રોધ પ્રવેશી જ ન શકે. બરાબર છે. ક્રોધ આવવા માટે કોઈ બીજા વ્યક્તિનું હોવું જરૂરી છે ને? જો બધે ભગવાન જ દેખાતા હોય તો ક્રોધ કોના પર આવે? અરે વાહ, આ તો બહુ જ સુંદર તર્ક છે. તો પછી આ ક્રોધ જે બહાર દેખાય છે એ છે શું? હું આને એક ઉદાહરણથી સમજાવવાનો પ્રયાસ કરું. જી હા, કહો ને. જેમ કે કોઈ ભવ્ય નાટક ચાલતું હોય, એમાં એક અત્યંત શાંત કલાકાર મંચ પર ખલનાયકનો એટલે કે વિલનનો અભિનય કરતો હોય. તે આંખો લાલ કરે, બૂમો પાડે, પણ અંદરથી તો તે એકદમ શાંત જ હોય છે. હા, અંદરથી તે ક્રોધિત નથી હોતો. તો શું આ મહાપુરુષોનો ક્રોધ પણ આવો જ એક અભિનય હોય છે? આ ઉદાહરણ એકદમ સચોટ છે. સાચું કહું તો આ સંપૂર્ણ બ્રહ્માંડ એક રંગમંચ જ છે અને ભગવાન સ્વયં તેના સૂત્રધાર છે. મહાપુરુષો માત્ર એક દિવ્ય સ્વાંગ રચે છે, જેને આપણે આધ્યાત્મિક ભાષામાં લીલા કહીએ છીએ. લીલા, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ, જ્યારે પરમાત્મા પૃથ્વી પર શ્રી રામ રૂપે અવતાર લેવાના હતા, ત્યારે તેમને જગતના કલ્યાણ માટે એક બહુ મોટી લીલા રચવાની હતી. હા. હવે ભગવાનની શક્તિનો સામનો કરવા માટે કોઈ સામાન્ય અસુર તો ચાલે નહીં ને? સાચી વાત છે. એમના જેટલો જ શક્તિશાળી વિરોધી જોઈએ. એટલે કે કોઈ એવો ખલનાયક જે ભગવાનના પ્રહારો સહન કરી શકે. ચોક્કસ. અને આ તાકાત માત્ર ભગવાનના પોતાના નિજી પાર્ષદોમાં જ હોય છે. એટલે એક સ્વાંગ રચવામાં આવ્યો. અચ્છા, એટલે પેલો શાપવાળો પ્રસંગ? હા. બ્રહ્માનંદમાં મગ્ન રહેતા સનક સનંદન મુનિઓ જ્યારે વૈકુંઠ ગયા ત્યારે ભગવાનના પાર્ષદો જય અને વિજયે તેમને અટકાવ્યા. બરાબર. ત્યારે મુનિઓએ તેમને પૃથ્વી પર રાક્ષસ થવાનો શાપ આપ્યો. હવે સમજવા જેવી વાત એ છે કે આ શાપ કોઈ અહંકાર કે ક્રોધનું પરિણામ ન હતું. તો એ લીલાનો ભાગ હતો. બિલકુલ. આ તો ભગવાનની લીલાને આગળ વધારવા માટેનું એક પ્રયોજન હતું, જેથી જય અને વિજય પૃથ્વી પર રાવણ અને કુંભકર્ણ બની શકે.
અંદરથી તો આ મુનિઓ સંપૂર્ણ નિર્વિકાર અને શાંત જ હતા. પણ અહીં એક શંકા જન્મે છે. જી. જો આ બધું માત્ર એક નાટક જ હોય તો પછી શાપની અસર આટલી સાચી અને ભયંકર કેમ હોય છે? એનું કારણ એ છે કે મહાપુરુષોની ઊર્જા અને તેમની વાણી સિદ્ધ હોય છે. તેઓ જે બોલે છે તે પરમાત્માની જ ઈચ્છા હોય છે. વાણીનો પ્રભાવ વાસ્તવિક છે, પણ તેમની ભીતર તેમના હૃદયમાં કોઈ જલન કે વિકાર નથી હોતો. અદ્ભુત. આ સમજાવટ ખરેખર આંખો ખોલી નાખનારી છે. જી. હવે આ લીલાની વાત પરથી આપણે એક સામાન્ય સાધકના જીવન પર આવીએ. હા, ચોક્કસ. પૂજ્ય મહારાજ શ્રી બહુ જ રસપ્રદ વાત કહે છે. એ કહે છે કે જ્યારે કોઈ સાધક સાધના શરૂ કરે અને અચાનક તેને અપાર સંપત્તિ કે કીર્તિ મળવા લાગે ને ત્યારે તેને ડરી જવું જોઈએ. બિલકુલ સાચી વાત છે આ. પણ આ તો થોડી નિરાશાજનક વાત ન કહેવાય. મારો મતલબ છે કે સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે સંપત્તિ અને સફળતા એ તો ભગવાનના આશીર્વાદ છે. તો પછી જ્યારે જીવનમાં અનુકૂળતા મળે ત્યારે ડરવાની કેમ જરૂર છે? જુઓ, આ એક એવો ભ્રમ છે ને જેમાં મોટાભાગના સાધકો ફસાઈ જાય છે અને તેમનું આધ્યાત્મિક પતન થઈ જાય છે. અચ્છા, પતન થઈ જાય છે. હા, આ મિકેનિઝમ અત્યંત ગંભીરતાથી સમજવા જેવું છે. જ્યારે અચાનક ભૌતિક સુખ, ધન કે કીર્તિ મળે ત્યારે મનુષ્યને લાગે છે કે આ મારી વર્તમાન ભક્તિનું કે ભજનનું ફળ છે. હા, માણસ એવું જ વિચારે ને કે હું ભગવાનનું નામ લઉં છું એટલે મને આ બધું મળ્યું. બરાબર. પણ મહારાજશ્રી એકદમ સ્પષ્ટ કરે છે કે આ તરત મળતી ભૌતિક સફળતા ક્યારે ભજનનું ફળ નથી હોતી. તો પછી એ શું હોય છે? તે પૂર્વજન્મના સંચિત કર્મો, એટલે કે ભૂતકાળના જે સારા પુણ્યો છે તેનું પરિણામ હોય છે, જે હવે પાકી રહ્યું છે. ઓહો, એટલે કે તે માત્ર એક જૂનું બેલેન્સ છે જે અત્યારે ખાલી થઈ રહ્યું છે. બિલકુલ. પણ જો કોઈ સાધક સુખી થાય તો તેમાં નુકસાન શું છે? નુકસાન એ છે કે અચાનક મળતી સંપત્તિ અને કીર્તિ અહંકારને પોષે છે. મનુષ્ય એ અનુકૂળતાને પચાવી શકતો નથી. એટલે એને અભિમાન આવી જાય છે? હા, તેને લાગે છે કે તે કંઈક વિશેષ બની ગયો છે. પછી તે મળેલા ધનનો ઉપભોગ કરવામાં, ભોગવિલાસમાં વ્યસ્ત થઈ જાય છે અને જે પરમાત્માએ આ બધું આપ્યું છે ને તેને જ ભૂલી જાય છે. અરે વાહ, આ તો બહુ મોટો છટકબારીવાળો માર્ગ છે. સાચી વાત. બીજી તરફ સાચા ભક્તોનું જીવન તમે જોશો તો મોટા ભાગે કષ્ટમાં હોય છે, કારણ કે તેમના પાપ કર્મો બળી રહ્યા હોય છે અને તેઓ અંદરથી શુદ્ધ થઈ રહ્યા હોય છે. બરાબર છે. તેથી જ ચેતવણી આપવામાં આવે છે કે જો પુણ્યના ઉદયથી સંપત્તિ મળે તો તેને પરોપકારમાં લગાવી દેવી, પણ તેમાં આસક્ત ન થવું. નહીંતર આ સંપત્તિનું છળ આધ્યાત્મિક માર્ગ પરથી સંપૂર્ણપણે ભટકાવી દેશે. આ ખરેખર ભયંકર છે. અને જો ભૌતિક સુખની કામનાઓ આટલી પ્રબળ હોય તો એ પણ સમજવું જરૂરી છે કે ઉંમર વધવાની સાથે આ કામનાઓ કેમ ઘટતી નથી? બહુ સારો પ્રશ્ન છે. સામાન્ય માન્યતા એવી હોય છે કે ભાઈ શરીર વૃદ્ધ થાય એટલે મનુષ્ય શાંત થઈ જાય. પણ વાસ્તવમાં આપણે જોઈએ છીએ કે વૃદ્ધાવસ્થામાં પણ ઈર્ષ્યા અને ક્રોધ શાંત નથી થતા. આવું કેમ બને છે? કારણ કે આપણે એક બહુ જ મોટી ગેરસમજ પાળીને બેઠા છીએ. આપણે એમ માનીએ છીએ કે શરીર ઘરડું થાય એટલે અંદરનું બધું જ ઘરડું થઈ જાય. હા, એવું જ લાગે ને. પણ આધ્યાત્મિક વિજ્ઞાન આપણને સમજાવે છે કે આ જે સ્થૂળ શરીર છે તે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 ભૌતિક તત્વોનું બનેલું છે. બરાબર. જે સમય સાથે ઘસાય છે અને વૃદ્ધ થાય છે. પરંતુ મન અને બુદ્ધિ એ સૂક્ષ્મ તત્વો છે. તેઓ ક્યારેય ઘરડા થતા નથી. અચ્છા, એટલે જ કદાચ શારીરિક ક્ષમતા ન હોવા છતાં મનમાં ભોગની અને સત્તાની નવી નવી ઈચ્છાઓ જાગ્યા જ કરે છે. એકદમ સાચી વાત. મન હંમેશા યુવાન જ રહે છે. જો અગાઉથી જ આધ્યાત્મિકતાનો કે નામજપનો કઠોર અભ્યાસ ન કર્યો હોય તો આ મન સતત નવા ભોગ, રાગ, દ્વેષ અને નવી ઈર્ષાઓ ઝંખતું જ રહે છે. અને પછી એ જ પીડા આપે છે? હા, વૃદ્ધાવસ્થામાં આ જ સૌથી મોટું દુઃખ બને છે. કારણ કે મનની ઈચ્છા હોય છે પણ શરીર સાથ નથી આપતું. તો આમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો? આ અંતરંગ વૃત્તિઓને શાંત કરવાનો આખા બ્રહ્માંડમાં માત્ર એક જ ઉપાય છે, અને તે છે નિરંતર પ્રભુનું નામ જપ. નામ જપ. હા, કારણ કે મૃત્યુ સમયે કોઈ બેંક બેલેન્સ કે પરિવાર સાથે આવવાનું નથી. માત્ર આ નામ જપની કમાણી જ જીવાત્માની સાથે જશે. અદ્ભુત. સતત નામ જપ એ
આંતરિક શુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. આ વાત એકદમ બરાબર છે. પણ જ્યારે જ્ઞાનની વાત આવે છે ને, ત્યારે મને અષ્ટાવક્ર ગીતાનો એક પ્રસંગ થોડો વિરોધાભાસી લાગે છે. અચ્છા, કયો પ્રસંગ? જુઓ, અષ્ટાવક્ર મુનિ રાજા જનકને કહે છે કે બ્રહ્મજ્ઞાન એટલું ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે જેટલો સમય ઘોડાના પેંગડા પર પગ મૂકવામાં લાગે છે. હા, આ પ્રસંગ બહુ પ્રચલિત છે. હવે એક તરફ આપણે વાત કરીએ છીએ કે મનને શાંત કરવા માટે આખી જિંદગીની કઠોર સાધના જોઈએ, અને બીજી તરફ અષ્ટાવક્ર મુનિ ક્ષણવારમાં જ્ઞાનની વાત કરે છે. તો શું ખરેખર મનુષ્ય આટલી ઝડપથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે? જો, અષ્ટાવક્ર મુનિ જે કહી રહ્યા છે તે અક્ષરશઃ સત્ય જ છે, પરંતુ આપણે એ સમજવું પડશે કે આ શબ્દો કોના માટે કહેવાયા છે. કોના માટે? તે રાજા જનક માટે હતા. રાજા જનક કોઈ સામાન્ય મનુષ્ય ન હતા, તેઓ વિદેહરાજ હતા. વિદેહ એટલે કે દેહનું અભિમાન ન હોય તે? બિલકુલ. જેને પોતાના દેહનો લેશ માત્ર અભિમાન નથી, તે વિદેહ. તેમની આધ્યાત્મિક ભૂમિકા, તેમનું અંતઃકરણ સંપૂર્ણપણે શુદ્ધ અને તૈયાર હતું. એટલે કે કોઈ પૂર્વ તૈયારી વિના આવું ઝડપી જ્ઞાન શક્ય નથી. જરાય નહીં. અને આપણે એક બહુ સરળ ઉદાહરણથી સમજીએ. જો એકદમ સૂકું લાકડું હોય તો તેને સળગાવવા માટે શું જોઈએ? બસ એક નાનકડી ચિનગારી. હા, માત્ર એક ચિંગારીની જરૂર પડે છે અને તે તરત જ પ્રજ્વલિત થઈ જાય છે. રાજા જનકનું અંતઃકરણ આ સૂકા લાકડા જેવું જ હતું. અરે વાહ! અને અષ્ટાવક્ર મુનિના વચનો એ ચિનગારી હતા. તેથી તેમને ક્ષણવારમાં બોધ થઈ ગયો. તો પછી સામાન્ય મનુષ્ય માટે આટલું સરળ કેમ નથી હોતું? કારણ કે સામાન્ય મનુષ્યનું લાકડું ભીનું છે. ભીનું છે એટલે કે અહંકારથી ભીનું છે. એકદમ સાચું. મનુષ્યની અને પરમાત્માની વચ્ચે અહંકારની એક અત્યંત વિશાળ અને અભેદ્ય દિવાલ ઊભી છે. પણ આ અહંકાર એટલે માત્ર ઘમંડ જ ને, કે કંઈક વિશેષ? ના, આ અહંકાર બહુ જ સૂક્ષ્મ છે. હું આ શરીર છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ધનવાન છું, હું મોટો વિદ્વાન છું, આ બધા દેહાભિમાન છે. ઓહો, એટલે આપણી પોતાની ઓળખ જ એક અહંકાર છે. હા, અને આ દેહાભિમાનની અત્યંત મજબૂત દિવાલ છે. જ્યાં સુધી કઠોર સાધના, નિરંતર ભક્તિ અને નામ જપના પ્રહારોથી આ હુંપણાની દિવાલ તૂટે નહીં ને, ત્યાં સુધી પેલું ક્ષણવારનું બ્રહ્મજ્ઞાન શક્ય જ નથી. બરાબર છે. આ મલિન અહંકારનો નાશ થાય ત્યારે જે શુદ્ધ સ્વરૂપ બચે છે તે જ સાચું જ્ઞાન છે. આ ખરેખર અત્યંત તાર્કિક સમજ છે. અહંકારની દિવાલ તોડવી એ જ ખરી સાધના છે. પણ હવે સાધનાના માર્ગની કેટલીક વ્યવહારિક અને ગંભીર મુશ્કેલીઓ પર આવીએ આપણે. જી કહો. આ સંસારમાં જીવતા હોઈએ ત્યારે આંતરિક સંતુલન જાળવવું બહુ કઠિન હોય છે. દુનિયામાં જ્યારે આપણે કોઈને પ્રેમ કરીએ પણ બદલામાં પ્રેમ ન મળે કે પછી અપમાન સહન કરવું પડે ત્યારે મન બહુ વિચલિત થઈ જાય છે. એ સ્વાભાવિક છે. તો આવા વિષમ સંસારમાં આ સંતુલન કેવી રીતે આવે? સૌથી પહેલા તો એ સત્ય સ્વીકારવું પડશે કે આ સંસાર સ્વભાવથી જ વિષમ છે. ભગવદ્ ગીતામાં પરમાત્માએ આ સંસારને દુઃખાલયમ કહ્યો છે. એટલે કે જે દુઃખનું જ ઘર છે. સાચી વાત. હવે દુઃખના ઘરમાં જઈને કોઈ સુખની અપેક્ષા રાખે તો તે કેવી રીતે મળે? તે તો બાવળના ઝાડ પર કેરી શોધવા જેવી મૂર્ખામી છે. વાત તો 100% સાચી છે. પણ કોઈ અપમાન કરે ત્યારે મનને શાંત કેવી રીતે રાખવું? એ પ્રેક્ટિકલી બહુ અઘરું છે. જી, અઘરું છે પણ અશક્ય નથી. સંતુલન લાવવાની ચાવી છે સર્વત્ર ભગવદ્ ભાવના. એટલે બધે ભગવાન જોવાના? હા, જ્યારે એવો દૃષ્ટિકોણ વિકસે કે દરેક મનુષ્યની અંદર પરમાત્મા જ બિરાજમાન છે, ત્યારે બધું બદલાઈ જાય છે. જો કોઈ અપમાનિત કરે તો સાધકે એવું વિચારવું જોઈએ કે આ મારા અહંકારને તોડવા માટે ખુદ પરમાત્મા જ રચેલી કોઈ લીલા છે. અરે વાહ! આ વિચાર જ કેટલી શાંતિ આપે છે. બિલકુલ. જ્યારે દરેક વ્યક્તિમાં ભગવાન દેખાવા લાગશે ત્યારે અપમાન પણ મીઠું લાગવા માંડશે. આ આંતરિક સંતુલનની વાત તો બહુ સારી રીતે સમજાય છે. પણ શરૂઆતમાં આપણે જે એક અત્યંત ચોંકાવનારી વાત કરી હતી, જી, કે આપણી રોજિંદી નાની નાની આદતો આપણી આધ્યાત્મિક ઊર્જાને નષ્ટ કરે છે, એનો અર્થ શું છે? જાણતા અજાણતા એવી કઈ ભૂલો આપણાથી થાય છે જેનાથી આપણું આધ્યાત્મિક બેલેન્સ એટલે કે આપણું ભજન ખર્ચાઈ જાય છે? આ સિદ્ધાંત દરેક વ્યક્તિએ પોતાના હૃદયમાં કોતરી લેવા જેવો છે.
પૂજ્ય મહારાજશ્રી બહુ ગંભીર ચેતવણી આપે છે કે આ પ્રકૃતિના દરબારમાં કંઈ જ મફત નથી. કંઈ જ મફત નથી. ના, પ્રકૃતિનું એક ટીપું પાણી કે વીજળીનો એક નાનકડો અંશ પણ મફત નથી. પ્રકૃતિ એક અત્યંત સંતુલિત વ્યવસ્થા છે. બરાબર. જો કોઈ વ્યક્તિ પાણીનો નળ ખુલ્લો રાખીને વ્યર્થ પાણી વહેવા દે કે જરૂર ન હોવા છતાં વીજળી કે અન્નનો બગાડ કરે તો તે પ્રકૃતિની વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. તો શું પ્રકૃતિ આનો બદલો લે છે? હા, પ્રકૃતિ આનો ટેક્સ વસૂલ કરે છે. ટેક્સ એટલે કેવો ટેક્સ? અને આ ટેક્સ કોઈ નાણાકીય દંડ નથી હોતો. પ્રકૃતિ આ ઋણ તે વ્યક્તિના સંચિત પુણ્યો અને તેની આધ્યાત્મિક કમાણી એટલે કે તેના ભજનમાંથી કાપી લે છે. હે? ખરેખર? હા, એટલે કે તમે જેટલો કુદરતી સંપત્તિનો દુરુપયોગ કરશો તેટલું તમારું તપોબળ અને પુણ્ય નાશ પામશે. બાપરે, આનો અર્થ તો એ થયો કે આધ્યાત્મિકતા માત્ર પૂજારૂમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રોજિંદા વ્યવહારની દરેક ક્ષણ સાથે જોડાયેલી છે. એટલું જ નહીં, બીજી એક બહુ જ સૂક્ષ્મ અને ભયંકર ભૂલ સાધકો કરતા હોય છે. અચ્છા, એ કઈ ભૂલ? જો કોઈ સાધક સાધના કરતો હોય અને સમાજ પાસેથી માન સન્માન સ્વીકારે, કોઈ તેને પગે લાગે, કોઈ તેને ભોજન કરાવે કે કિંમતી ભેટ આપે તો એક અદૃશ્ય ઊર્જાનો વિનિમય થાય છે. ઊર્જાનો વિનિમય એટલે કે શું થાય છે? મને થોડું વિસ્તારથી સમજાવો. જ્યારે આપણે કોઈની પાસેથી ભેટ કે સન્માન સ્વીકારીએ છીએ ને ત્યારે આપણે તેમના ઋણી બની જઈએ છીએ. બરાબર. આ ઋણ ચૂકવવા માટે તે સાધકનું ભજન અને તેની સાધનાનું ફળ તે પ્રણામ કરનાર કે ભેટ આપનાર વ્યક્તિ પાસે જતું રહે છે. અરે ભગવાન! હા, સાધક અહંકારમાં રાચતો રહે છે કે હું બહુ મોટો ભક્ત છું, પણ વાસ્તવમાં તે અંદરથી સાવ ખાલી થઈ રહ્યો હોય છે. તો પછી આનાથી બચવાનો ઉપાય શું છે? સમાજમાં રહીને માણસે પોતાનો જીવન નિર્વાહ તો કરવો જ પડે ને. આટલા કઠોર નિયમો વચ્ચે ભજનને બચાવવું કેવી રીતે? આનો એકમાત્ર અને અંતિમ ઉપાય છે સંપૂર્ણ શરણાગતિ. સંપૂર્ણ શરણાગતિ? જી. જે મનુષ્યે પોતાનું સર્વસ્વ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધું છે તેનું રક્ષણ સ્વયં પરમાત્મા કરે છે. ભગવાને ગીતામાં વચન આપ્યું છે, યોગ ક્ષેમમ વહામ્યહમ. એટલે કે ભગવાન પોતે જવાબદારી લે છે. બિલકુલ. ભગવાન કહે છે કે જે અનન્ય ભાવે મારું સ્મરણ કરે છે તેની બધી જ જરૂરિયાતો હું પૂરી કરું છું અને તેની કમાણીની હું રક્ષા કરું છું. અદ્ભુત. શરણાગત વ્યક્તિ જ્યારે કંઈક સ્વીકારે છે ત્યારે તે એમ માને છે કે આપનાર પણ પ્રભુ છે અને લેનાર પણ પ્રભુ છે. ત્યાં અહંકાર હોતો નથી. તેથી તેનું ભજન વહેંચાઈ જતું નથી, પરંતુ સીધું પરમાત્માને પ્રાપ્ત થાય છે. બહુ જ સુંદર વાત. સંપૂર્ણ શરણાગતિ એ જ અંતિમ સુરક્ષા કવચ છે. આજના આ સત્સંગે ખરેખર અહંકાર, પ્રકૃતિ અને ભજન વચ્ચેના સંબંધની અત્યંત સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક સમજ આપી છે. બિલકુલ. અને આ ચર્ચાના નિષ્કર્ષ પર પહોંચતા એક અત્યંત ગહન વિચાર મનન કરવા જેવો છે. જી, ચોક્કસ જણાવો. ઘણીવાર સાધકો ફરિયાદ કરતા હોય છે કે ભજન કરવા બેસીએ ત્યારે ભયંકર આળસ આવે છે, મન ભટક્યા કરે છે અને ભક્તિમાં રસ નથી પડતો. હા, આ તો લગભગ દરેક સાધકની સમસ્યા છે. આની પાછળનું કારણ શું હોઈ શકે? આની પાછળનું સૌથી મોટું કારણ છે આપણા દ્વારા જાણતા અજાણતા થયેલા અપરાધો. અપરાધો? હા, આપણે ઘણીવાર આપણા વર્તનથી, વાણીથી કે વિચારોથી કોઈ સંત, કોઈ મહાપુરુષ અથવા કોઈ પવિત્ર ધામનો અપરાધ કરી બેસીએ છીએ. ઓહો. હા, સૂક્ષ્મ અપરાધો આપણા અંતઃકરણમાં એક કાળા પહાડની જેમ જમા થઈ જાય છે, જે ભજનના પ્રવાહને રોકી દે છે અને મનને આળસથી ભરી દે છે. તો આ અજાણ્યા અપરાધોના બોજમાંથી મુક્ત થવાનો અને હૃદયને શુદ્ધ કરવાનો કોઈ માર્ગ ખરો? જી, બહુ જ સરળ છતાં અત્યંત પ્રભાવશાળી માર્ગ છે. કયો માર્ગ? રોજ સવારે ઉઠીને હૃદયમાં શ્રી વૃંદાવન ધામ અને સમગ્ર વિશ્વના સર્વસંત મહાત્માઓનું ધ્યાન ધરો. બરાબર. તેમને માનસિક રૂપે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો અને પૂરા ભાવથી ક્ષમા માંગો કે હે પવિત્ર ધામ, હે સર્વ મહાપુરુષો, મારાથી જાણતા કે અજાણતા મન વચન કે કર્મથી જો કોઈ પણ અપરાધ થઈ ગયો હોય તો કૃપા કરીને મને ક્ષમા કરજો. વાહ, કેટલી દિવ્ય પ્રાર્થના છે આ. જો આ પ્રાર્થના રોજ અત્યંત દીનતા અને ભાવપૂર્વક કરવામાં આવશે ને તો અંતઃકરણ શુદ્ધ થશે, પાપકર્મો ભસ્મ થશે અને ભજનમાં ફરીથી એ જ દિવ્ય રુચિ અને આનંદ જાગૃત થશે. રોજ સવારે માત્ર એક સાચી માનસિક ક્ષમા યાચના જે આખા અસ્તિત્વને નિર્મળ કરી શકે છે. આ એક એવો બોધપાઠ છે જે દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમાં અપનાવી શકે છે. જી, બિલકુલ.
આજના આ અત્યંત ગહન વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્સંગમાંથી સાધનાના માર્ગને સમજવા માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. આ જ્ઞાન યાત્રાને શક્ય બનાવવા અને આટલી અદ્ભુત માહિતીના સંકલન માટે ફરી એકવાર gujaratiTV.com અને તેમના નિષ્ઠાવાન લેખક સેવક માધવ જસાપરાનો હૃદયથી આભાર. સાચી વાત. તેમનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. અને આશા છે કે આધ્યાત્મિકતાને પ્રેમ કરતા આપણા તમામ શ્રોતાઓ એટલે કે ઓલ ગુજરાતી લવર્સ માટે આ ચર્ચા જીવન પરિવર્તક બની રહેશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. જી. અને અંતમાં આ જ્ઞાન યાત્રાને અન્ય લોકો સુધી પહોંચાડવા માટે સૌને નમ્ર અપીલ છે કે લાઇક, શેર, સબસ્ક્રાઇબર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યુ ઇન કમેન્ટ બોક્સ. પરમ શાંતિ અને અત્યંત ભક્તિભાવ સાથે સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન. રાધે રાધે. રાધે રાધે.